હર હર મહાદેવ. મિત્રો, ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંથી ચોથા ક્રમે આવતું ધામ એટલે મધ્યપ્રદેશમાં નર્મદા કિનારે આવેલું ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ. મિત્રો, પૃથ્વી પર ભગવાન શિવના અનેક ચમત્કારો છે. એમાંનું એક ખાસ એટલે ઓમકારેશ્વર મહાદેવ. આ પવિત્ર તીર્થધામ એવા ટાપુ પર આવેલું છે જેનો કુદરતી રીતે જ આકાશમાંથી જોતા પવિત્ર ઓમ શબ્દ જેવો આકાર દેખાય છે. આ નગરીમાં શિવલિંગ કોઈ માણસે નથી બનાવ્યું, પણ તે સ્વયંભૂ રીતે પ્રગટ થયેલું છે. મિત્રો, ચાલો આજના આ વિડીયોમાં જાણીએ કે શું છે આ ઓમકારેશ્વર મહાદેવની પાછળ પુરાણોમાં વર્ણવાયેલી રોચક વાર્તાઓ. શરૂ કરીએ સૌથી પ્રચલિત કથાથી જે શિવપુરાણમાં જોવા મળે છે. આ કથા જોડાયેલી છે વિંધ્યાચલ પર્વત સાથે. એક પૌરાણિક સમયની વાત છે જ્યારે દેવર્ષિ નારદ ભ્રમણ કરતાં કરતાં વિંધ્યાચલ પર્વત પર પધાર્યા. વિંધ્યાચલે નારદજીનું ખૂબ જ ભવ્ય સ્વાગત કર્યું, પણ સ્વાગતની સાથે સાથે વિંધ્યાચલના મનમાં પોતાના વૈભવને લઈને થોડો અહંકાર આવી ગયો હતો. એટલે એણે નારદજીને પોતાની બડાઈ હાંકતા કહ્યું, હે દેવર્ષિ, જુઓ, મારી પાસે બધું જ છે. સંપત્તિ, વૈભવ, ઊંચાઈ, મારી પાસે કોઈ વસ્તુની કમી નથી. નારદજી તો અંતર્યામી હતા. તેઓ સમજી ગયા કે વિંધ્યાચલ અહંકારના માર્ગે જઈ રહ્યો છે અને તેનો આ અહંકાર ઓગાળવા માટે નારદજીએ એક લાંબો શ્વાસ લીધો અને ચિંતિત અવાજે કહ્યું, હે વિંધ્યાચલ, તારી પાસે બધું જ છે એ સાચું, પણ તું સુમેરુ પર્વત જેટલો મહાન અને ઊંચો નથી. સુમેરુ પર્વતનો ભાગ તો દેવલોક સુધી પહોંચે છે, જ્યારે તારો ભાગ તો ઘણો નીચો છે. તારામાં અને સુમેરુમાં આકાશ પાતાળનો ફરક છે. આટલું કહીને નારદજી તો ત્યાંથી ચાલ્યા ગયા. નારદજી તો ગયા, પરંતુ એમના શબ્દો વિંધ્યાચલના હૃદયમાં વાગી ગયા. એને ખૂબ જ પસ્તાવો અને દુઃખ થયું. એને નક્કી કર્યું કે સુમેરુ પર્વત કરતાં પણ મોટો બનીશ, અને આ માટે એણે ભગવાન શિવને પ્રસન્ન કરવાનું નક્કી કર્યું. વિંધ્યાચલે નર્મદા નદીના કિનારે માટીનું એક પાર્થિવ શિવલિંગ બનાવ્યું અને ભગવાન શિવની કઠોર તપસ્યા શરૂ કરી. સતત 6 મહિના સુધી એણે અન્ન જળનો ત્યાગ કરીને ઓમકાર મંત્રનો એટલે કે ઓમનો અખંડ જાપ કર્યો. વિંધ્યાચલની આવી અદ્ભુત અને કઠોર ભક્તિ જોઈને ભોળાનાથ પ્રસન્ન થયા વગર કેવી રીતે રહી શકે? આખરે ભગવાન શિવ પોતાના દિવ્ય સ્વરૂપમાં પ્રકટ થયા. શિવજીએ વિંધ્યાચલને કહ્યું, હે પર્વતરાજ, હું તારી ભક્તિથી અત્યંત પ્રસન્ન છું. તારી જે ઈચ્છા હોય તે વરદાન માંગી લે. વિંધ્યાચલે પ્રાર્થના કરી, હે પ્રભુ, જો આપ મારા પર પ્રસન્ન હોવ તો મને એવું કાર્ય કરવાની બુદ્ધિ આપો જેનાથી મારું કલ્યાણ થાય અને હું સદાય આપની સેવામાં રહું. શિવજી પ્રસન્ન થયા અને તેને આશીર્વાદ આપ્યા. બરાબર એ જ સમયે આકાશમાંથી દેવો, ઋષિઓ અને મુનિઓ પણ પ્રગટ થયા. એમણે જોયું કે મહાદેવ સાક્ષાત પૃથ્વી પર પધાર્યા છે. એમણે શિવજીને 2 હાથ જોડીને પ્રાર્થના કરી, હે ત્રિલોકીનાથ, આપ ભક્તોના કલ્યાણ માટે આ પવિત્ર સ્થાન પર હંમેશ માટે સ્થિર થાઓ. ભક્તોની આ વિનંતી સાંભળીને દયાળુ એવા શિવજીએ હા પાડી. તે જ સમયે એક જ્યોતિ પ્રગટ થઈ અને તેને મહાદેવે 2 ભાગમાં વિભાજિત કરી. એક ભાગનું નામ પડ્યું ઓમકારેશ્વર, જે ટાપુ પર ઓમના આકારમાં સ્થિત થયું, અને બીજા ભાગનું નામ પડ્યું મમલેશ્વર અથવા અમરેશ્વર, જે નર્મદા નદીના સામેના કિનારે સ્થાપિત થયું. પુરાણોમાં સ્પષ્ટ લખ્યું છે કે ઓમકારેશ્વર
અને મમલેશ્વર ભલે બે અલગ અલગ મંદિરો દેખાતા હોય, પણ બંને મળીને જ જ્યોતિર્લિંગ બને છે. જો કોઈ શ્રદ્ધાળુ આ બંનેના દર્શન ન કરે તો તેની યાત્રા અધૂરી ગણાય છે. મિત્રો, શ્રી ઓમકારેશ્વરનું સૌથી મોટું રહસ્ય એ છે કે અહીં આવેલો માંધાતા ટાપુ કુદરતી રીતે જ પવિત્ર ઓમના આકારમાં બનેલો છે. પરંતુ આવું થયું કેવી રીતે? પુરાણો અનુસાર જ્યારે પર્વતરાજ વિંધ્યાચલે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અહીં કઠોર તપસ્યા કરી હતી, ત્યારે તેમણે ઓમ મંત્રનો કરોડો વખત અખંડ જાપ કર્યો હતો. વિંધ્યાચલની ભક્તિ અને ઓમકાર મંત્રની પ્રચંડ દિવ્ય ઉર્જાને કારણે જ્યાં તેઓ બેઠા હતા એ આખો પર્વત જ પવિત્ર ઓમના આકારમાં પરિવર્તિત થઈ ગયો. મિત્રો, જ્યારે આ સ્થાનનો સેટેલાઇટ મેપ કે આકાશમાંથી ડ્રોન વ્યૂ જોવામાં આવે છે, ત્યારે નર્મદા નદી બે ભાગમાં વહેંચાઈને વહે છે અને નદીની એક ધારા ઉત્તરમાંથી, બીજી ધારા દક્ષિણમાંથી વહે છે અને વચ્ચે આવેલી પર્વતમાળા બિલકુલ ઓમ અક્ષર જેવી દેખાય છે. કુદરત અને મહાદેવનો અદ્ભુત સંયોગ આ સ્થાનને આખી દુનિયામાં અનોખું બનાવે છે. મિત્રો, આ સ્થાનનો મહિમા અહીંયા જ પૂરો નથી થઈ જતો. આ પવિત્ર ભૂમિ સાથે બીજી બે કથાઓ પણ જોડાયેલી છે. તો ચાલો જાણીએ એ કથાઓ પણ. મિત્રો, જે ટાપુ પર ઓમકારેશ્વર મંદિર આવેલું છે એને પૌરાણિક કાળમાં માંધાતા પર્વત કહેવામાં આવતો હતો. ઇક્ષ્વાકુ વંશમાં એક મહાન ચક્રવર્તી રાજા હતા જેમનું નામ હતું માંધાતા. તેઓ ભગવાન શ્રી રામના પૂર્વજ થાય. રાજા માંધાતાએ આ પર્વત પર બેસીને વર્ષો સુધી ભગવાન શિવની ઘોર તપસ્યા કરી હતી અને તેમની ભક્તિની લાજ રાખવા માટે મહાદેવે વચન આપ્યું હતું કે આ પર્વત હંમેશા તેમના નામથી ઓળખાશે અને શિવજી પોતે પણ અહીં બિરાજમાન રહેશે. આ ઉપરાંત ત્રીજી કથા દેવો અને દાનવો વચ્ચેના ભયંકર યુદ્ધની છે. એકવાર દાનવોએ દેવતાઓ પર આક્રમણ કર્યું અને તેમને હરાવી દીધા. દાનવોએ સ્વર્ગ ઉપર કબજો કરી લીધો. ત્યારે પરાજિત થયેલા દેવો પોતાની રક્ષા માટે અને સ્વર્ગ પાછું મેળવવા માટે નર્મદા કિનારાના વનમાં આવ્યા. અહીં તેમણે ભગવાન શિવની આરાધના કરી. દેવોની પુકાર સાંભળીને ભગવાન શિવ ઓમકારના પ્રચંડ સ્વરૂપે અહીં પ્રગટ થયા અને તેમણે ક્ષણભરમાં જ દાનવોનો સર્વનાશ કરી દીધો અને દેવતાઓને તેમનું સ્થાન પાછું અપાવ્યું. એ વખતે દેવોની વિનંતીથી મહાદેવ અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે સમાઈ ગયા હતા. મિત્રો, આજે પણ ઓમકારેશ્વર મંદિરને લઈને એક અદ્ભુત માન્યતા પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ ત્રણેય લોકનું ભ્રમણ કરીને રોજ રાત્રે અહીં ઓમકારેશ્વર ધામમાં વિશ્રામ કરવા આવે છે. એટલે જ રોજ રાત્રે અહીં ભગવાન માટે ખાસ ચોપાટની રમત સજાવવામાં આવે છે. તો મિત્રો, આ હતી પવિત્ર ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની અમર અને પૌરાણિક કથાઓ. કુદરતી ઓમના આકારમાં વસેલી આ નગરી અને નર્મદા નદીનો નજારો ખરેખર મન મોહી લે એવો છે. આશા રાખું છું કે તમને ઓમકારેશ્વરની આ કથાઓ ગમી હશે. જો તમને આ કથાઓ સારી લાગી હોય તો એને લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો હર હર મહાદેવ. અને હા મિત્રો, તમને જો આવી જ પૌરાણિક અને ધાર્મિક કથાઓ ગમતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. મળીએ આગામી વિડીયોમાં 5મા જ્યોતિર્લિંગ વિશેની કથા સાંભળવા. ત્યાં સુધી હર હર મહાદેવ, નર્મદે હર. સૌનું કલ્યાણ થાઓ, સૌનું મંગળ થાઓ.